પણ દીકરી જો મહાન થાય તો ત્રણ કુળમાં દીવા કરે, ત્રણ કુળને ઉજાળે, પોતાના મોસાળને ઉજાળે, પોતાના બાપના કુળને ઉજાળે અને પોતાના સાસરાના કુળને ઉજાળે, ત્રણ કુળને ઉજાળે. એનું નામ દીકરી કહેવાય. પૂજ્ય મોરારી બાપુ તો એમ કે છે કે રાવણને જો એકાદી દીકરી હોત ને તો રાવણ જાનકીનું હરણ ન કરી શકે હોત. દીકરી એ તો ત્યાગની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે. દીકરી બાપને કોઈ દી ઓસિયાળો ન જોઈ શકે. દીકરો બાપનું રૂપ છે, દીકરો બાપનો અવતાર છે અને દીકરી બાપનો વિહામો છે. 200 કિલોમીટર દીકરો દૂર રહેતો હોય અને 200 કિલોમીટર સાસરે પરણાવેલી દીકરી હોય. બાપના માંદગીના દીકરાને અને દીકરીને બેને એક હારે સમાચાર મળે. દીકરાને આવતા કદાચ 2 કલાક વાર લાગે, પણ દીકરી છે એ બાપના માંદગીના સમાચાર સાંભળી અને દીકરા પહેલા બાપના માંદગીના બિછાને આવીને માથે હાથ ફેરવતી બેઠી હોય, એનું નામ દીકરી કહેવાય. આપણા દેશમાં એવી દીકરીઓ જન્મી, એને બાપને કોઈ દી ઓસિયાળો ન થવા દીધો. શું દીકરીનો ત્યાગ છે, શું દીકરીનું સમર્પણ છે. સમી સાંજનો ઢોલ ધબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું હોળીનું લઈને હાલે. એ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની દીકરી એમ કે છે કે કાળો તે વર ન જોજો દાદાજી. કાળો એટલે વાનથી કાળો નહીં, શરીરના રંગથી કાળો નહીં, પણ જેના કામ કાળા છે એવો વર મારા માટે ન ગોતતા. એક ગોરો તે વર ન જોજો દાદાજી, આછકલો હોય એવો વર ન ગોતતા. એક ઊંચો તે વર ન જોજો દાદાજી, જેને સત્તાનું અભિમાન હોય, જેને સંપત્તિનું અભિમાન હોય, કોઈ દી નીચી નજર ન કરતો હોય એવો ઊંચો વર ન ગોતતા. એક નીચો તે વર ન જોજો દાદાજી. નીચો એટલે ઠીંગણો એમ નહીં, પાંડ સમતીની ઉપર બેઠો છે, સત્તાના આસનની ઉપર બેઠો છે, વિદ્વતાની ટોચ ઉપર બેઠો છે અને જેની ગીધના જેવી નીચી દ્રષ્ટિ છે એવો ગીધડા જેવો વર ન ગોતતા. અને ત્યારે દાદા મુંજાણા બેટા તારા માટે વર કેવો? ત્યારે ગુજરાતની દીકરી બહુ સરસ બોલી છે કે કડરે પાતળીઓ ને મુખે સાંભળ્યો, એ મારી સયરે વખાણ્યો. મર્દ માણસને રોવાડે રોવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય, એની આંખમાં કોઈ દી આહું ન આવે. મર્દ માણસ કોઈ દી રોવે નહીં. બંદૂકની ગોળીથી નવરાતના ગરબા જેવો વિંધાઈને દેહ થઈ ગયો હોય તો મર્દ માણસ કોઈ દી રોવે નહીં. પણ જીવતરમાં એક પ્રસંગ એવો આવે છે અને ત્યારે મર્દ રોવે છે અને મર્દ રોતો રૂડો બહુ લાગે છે. પોતાની દીકરીને વળાવતો ગામને પાદર ઉપેલો બાપ રહર આહુડે રોતો હોય અને તેથી પુરુષ રોવે છે ત્યારે રોતો બહુ રૂડો લાગે છે. ગામના પાદરમાં આવીને ઊભી છે, વરરાજાને હામૈયાની તૈયારી થાય છે. હિપોખમાન ડેલીમાં ડાયરાની વચ્ચે બેઠો છે અને અફીણ ઘૂંટાય છે, કહુંબાની લાણું થાય છે. હામા હામી ખરલે તું ખડીએ અને ખડીએ તું ખોબે, એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું ખોડિયા. તારા જે કહુંબા તણી ખાંદણ ખેતરવેડા, કે માજ મેયું મેહરડા પછી હેલે હામ તરાવું. એવા કહુંબાની અંજળીઓ ભરાય ભરાય અને એકબીજાને આગ્રહ કરી અને હિપોખમાન કહુંબાની લાણું લેવરાવે છે. એમાં માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ આપને ઓરડે બોલાવે છે, એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે. એ જમાનો એવો હતો કે ભર્યા ડાયરાની વચ્ચે બેઠેલા પુરુષને આવીને એમ ન કહેવાતું તમને ઓરડે બોલાવે છે, તમે તમારે પત્ની યાદ કરે છે, એવું ન બોલાય. હિપોખમાનને પગેથી માથે ને માથેથી બ્રહ્માંડે જાળ લાગી. દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું? એ ઉપરતા પગે ડેલીએથી ઓરડે આવ્યો, પણ આરહની પુતળી જેમ થાંભલીએ કંડારી હોય માથું ટેકવી અને કાઠી દરબારને આવવાની રાહ જોવે છે. કાઠિયાણી દીકરી બાની જાન ગામના પાદરમાં આવીને ભેરા ડાયરામાંથી મને બોલાવવાનું કારણ શું?
એક શબ્દ કાઠિયાણી ન બોલ્યા. ઘણીવાર વાણી બંધ થઈ જાય ને ત્યારે આંખો વાતો કરતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત અહેત મન મહીપ કહે ના ચરણ દ્રગ દિવાણ કહી દે. મૂંગી નજર ઓરડામાં નોંધી પાય. આમ ઈપા ખુમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરીને આમ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. આમ ઈપા ખુમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરીને આમ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવી ભૈલાને સરપડો થયો, એનો અવસાન થયો. પણ કાંઈ વાંધો નહીં કાઠિયાણી, માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોખો ધરાય, માણસનો ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોખો ન ધરાય. તારી આંખમાં કાજળ આંજી લે, દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જો તને તારી આંખમાં આહુડો આવે ને તો તને તારા સૌભાગ્યના સોગંદ છે. પોતાના એક ના એક દીકરાની લાશને ભાળી તો હિપા ખુમાણની આંખમાં આંસુનો દોરિયો ન આવ્યો. હિપા ખુમાણ થડક્યો નહીં. તેથી કાઠિયાણીએ કાઠી દરબારને એટલું કીધું કે દરબાર, હું ક્ષત્રિયાણી છું, હું ક્ષાત્રત્વને જન્મ આપવા વાળી છું. મને હિંમત આપવાની જરૂર ન હોય, પણ મારા હુરગની લાશ પાસેથી હું આઘી નથી જઈ શકતી. એમાં એકાદી ચૂમી લેતી વખતે, મારા દીકરાને એકાદ ચૂમી લેતી વખતે મારી અંદરની કાઠિયાણી મરી જાય અને માં પ્રગટ થઈ જાય અને એકાદો નિહાકો નીકળી જાય અને મારો નિહાકો ઓરડાના નળિયા સહન ન કરી શકે, એમાંથી એકાદું નળિયું ઉડી અને ડેલીએ આવીને તને એમ કહી જાય કે દરબાર, તારા કાળજાના કટકા જેવી દીકરી હારે જાય છે અને તારો આંખનો રતન જેવો એકનો એક દીકરો છે એ સરગા પરની કેડીએ વયો ગયો. જેથી ભર્યા ડાયરામાં તમારો હૈયો હાથ ન રહ્યો ને, એટલા માટે મેં તમને હિંમત દેવા માટે બોલાવ્યા છે. બાકી આ દેશની આરી નારીની હિંમત દેવાની જરૂર ન હોય. શું ત્યાગ હશે, શું સમર્પણ હશે. ન કાઠી રોયો ન કાઠિયાણી રોઈ, બે માંથી એકની આંખમાં આહુડું નથી આવ્યું. પણ ઓરડામાં લાશ પડી હોય ત્યાં સુધી મંગળ ફેરા ન ફેરવી શકાય. પોતાના અંગત 5 ભાઈબંધોને બોલાવીને એમ કીધું કે આ પાછલી પછી તોડીને દીકરાની લાશને લઈ જાઓ. દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જોજો હો, આ વાતની કોઈને ખબર ન પડવા દેતા. છેલ્લી વખત પોતાના દીકરાની માથે હાથ ફેરવી એક ચૂમી લે અને કાઠી દરબાર વળી પાછા ડેલી આવવા માટે નીકળ્યા ત્યારે ઢોલીને એટલું કીધું કે આજ એવો ઢોલ વગાડજો, આજે એવી હરણાઈઓ વગાડજો, હું તમને ન્યાલ કરી દઈશ. કારણ કે મારા કાળજાના કટકા જેવી દીકરી સાસરે જાય છે અને મારો એકનો એક મોભી સ્વર્ગા પરની કેડીએ વહી ગયો. હવે કોણ ભોગવશે આ બધું? એ ડેલીએ આવી અને બેઠો, મોઢાની અણહાર ન બદલવા દીધી. ટૂંકમાં વાત કરું, માંડવાની નીચે જવતલ હોમવાનું ટાણું થયું. ગોર મહારાજે કીધું ભૈલાને બોલાવો. મુહૂર્ત વયું જાય છે, સમો વયો જાય છે. દીકરીના જીવતરમાં 2 મહત્વના પ્રસંગો છે, એક મામેરાનો પ્રસંગ અને એક જવતલનો પ્રસંગ. પોતાના સાસરામાં લગ્ન હોય, જેઠાણીના પિયરિયા આવી ગયા હોય, દેરાણીના પિયરિયા આવી ગયા હોય અને આનો ભાઈ ન આવ્યો હોય, એને લગ્નમાં બીજો કઈ રસ ના હોય, એ નેજવા કરી કરીને પોતાના પીરની દસની સામે જોતે હમણાં મારો વીર આવે, હમણાં મારો માડી જાયો આવે, હમણાં મારો જવતલિયો આવે. અને ત્યારે એનો ભાઈ આવે ત્યારે આંગળીઓના દહીં, આંગળીઓના ટાચકા બોલાવીને વીરણા ઓવાળના લઈને એ જે રાજી થાય, માડીના ચાંદલિયો ગયો ને હરણ્યું આતમી, હવે વિરાજી ક્યાં સુધી જોઉં તારી વાટ
ઘાટ રે મારામાં મેરા ટાણા વિયારે જાશે. દીકરીને જોતો લોમાનો ટાણો થયો. દેવાયત બોદલની દીકરી જાહલજીની ચોરીએ ચડી હતી. પાપડના પડદાથી હોરઠના હિમાડા ઉખેલતી હતી કે આજ મારો વીર જો નવઘણ નહીં આવે તો નણદુ મને નભાઈ કહીને હાહરામાં બોલાવશે. એમાં 999 પાદરનો ધણી, 9 હોરઠનો સરદાર, 9 ઘણા ઘોડાનું પલાણ છાંડી અને જાહલના માંડવાની નીચે જવતલ હોમ્યા અને એટલું કીધું, બેન જાહલ, કે તો મારું માથું આપી દઉં અને કે તો જુનાણાની ગાદી આપી દઉં. તારા બાપનો એવડો મોટો ઉપકાર છે કે મારા ચામડાની મોજડીઓ બનાવીને પગમાં પહેરાવું તો દેવાયત બોદલના ઉપકારનો બદલો નહીં ચૂકવી શકું. ત્યારે દેવાયત બોદલની દીકરી, આયરની દીકરી બોલી, વીર ખમા તુને નવઘણ બાપ, પણ દેવાયત બોદલની દીકરીને માથાના ગાદીના મોહ ન હોય બાપ. મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી. આ દેશની દીકરીઓ ચપટી જવતલી છે. એ કુટુંબના એક દીકરાને બોલાવી અને માંડવાની નીચે જવતલ હોમ્યા અને હિપા ખુમાણે આંખ બંધ કરી તો ગામના પાદરમાં પોતાના દીકરાની હળગતી ચિતા દેખાણી અને દીકરીનો યજ્ઞનો અગ્નિ દેખાણો તો હિપા ખુમાણની આંખમાં આંસુ ન આવ્યું. તો હિપો ખુમાણ રોયો નહીં, પણ જ્યારે દીકરીને વળાવવાનું ટાણું થયું, ખૂણામાં બેઠો બેઠો બાપ છે એ કલ્પના કરે છે, કાલ મારી દીકરી અહીંયા રમતી હતી, કાલ મારી દીકરી અહીંયા પોતાની શૈરીની હારે આનંદ કેલોલ કરતી હતી. એ જ દીકરી દુકાળ ઉતારવા ગયેલો ચારણ એ આબમાં રીંછડીઓ રમવા માંડીને પોતાનો હોરઠ દેશ યાદ આવ્યો. પોતાના મલકમાં ભાદર નદીના કાંઠે આવી અને ચારણ જોડલું છે, નદીમાં ઊભું છે, ભાદરના બોળા નીર છે અને પોતાની ભેહું છે, મેયું છે, એ ભાદરના નીરમાં હેલારા રહેવા માંડી છે. ચારણને બોલાવીને એટલું કીધું, ચારણ આ ગામ પોરહાવાળા દરબારનું છે, હું દરબારમાં જાઉં ત્યાં સુધી તું નદીમાં ઉભી રહેજે. પણ જોજે હો ચારણ, અજાણો મલક છે, અજાણી ધરતી છે, તું અહીંથી આગી પાછી ન જાતી હો. તું અહીંથી જઈશ તો હું તને ગોતી ક્યાં? એ નદીની ભેખડું ચડતો ચડતો ચારણ છેલ્લી વાર ચારણને કહેતો ગયો, ચારણ જોજે હો, ત્યાંથી ડગલું ન ભરતી, નહીં તો તને મારા ગળાના હમ છે. 1 વાર 2 વાર અને 3 વાર ચારણ કહેતો ગયો, તને મારા ગળાના હમ છે જો તું ત્યાંથી ડગલું ભરતો. અને પોરહા વાળાના દરબારમાં આવ્યો, ડાયરો જામ્યો છે અને ચારણે દોહો લલકાર્યો કે અમે જાઉં જેટલા ઝાલા ને મને વાળા દો વતન, પણ તો ગમે ગાણીએ ગુચાળા ગજ પાદર તમાણે પોરહા વાળા બાપ. એક ઝૂંપડું વાળી હગા એટલી જગ્યા થઈ દે, તારા ગુણગાન જિંદગી જીવી ત્યાં સુધી ગાઈશ. અરે આપ્યું કવિરાજ, ખબરમાં જેટલું વળાય એટલું વાળી લેજો. પણ 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયો છે, કંઈક ડાયરાને ફોન કરાવો, ક્યાંક ડાયરાને મોજ કરાવો. અને કહુમાની અંજળી લઈ અને ચારણને પોરહાવાળા દરબાર પાવા માટે ઉભા થયા. ના બાપ, મેં નાડી નથી દીધું. હું કહું, અરે મને વહમું લાગે, અરે દૂધમલિયાને વહમાં તે લાગતા હશે. લ્યો ગઢવી લ્યો. એક કહુંબાની અંજળી, બીજી કહુંબાની અંજળી ને ત્રીજી કહુંબાની અંજળી. પણ ત્યાં તો ચારણને મોજના તોરા મીંડા છૂટવા ભાઈ. હા કવિરાજ, હવે લડાવો એ લાખોના પાલનહારને, બિરદાવો એ ધરતીના માનીતાને. અને ચારણે છંદ છેડ્યો ભાઈ. પણ કોટાઈ મોર કણક યોન માલ થડકે સોન માટ, પણ વરખારી
કર કરી રીત વ્રણવા એ બોલો આવ્યો માસ ngસાટ ngસાટ કા ગુંબી લુંબી અંગંબાર વદાળ બેવાળ જોવાળી મહલાર મે હલિય લાટ ગલિય નીર જલે ન જલે નળી અંગંદ્ર ગાજ ગંદ્ર ગાજ ગાજ કરે ધર્મ પર ગમ નયા સ્વર્ગ પરિયા અજમાલ નથ તણ કુંવર ગાલણ સોય તણી રથ સંભરિયા મને સોય તણી રથ સંભરિયા ચારણ ગાંડો થઈને ડાયરાની માલપા દોહાને છન લલકારે છે અને નદીમાં પૂર આવ્યું નદીની વચ્ચોવચ્ચ ઉભેલી ચારણને ગામના માણસોએ આગલા કર્યા કે હે ભાઈ ભાદરમાં પૂર આવે છે ઠેકીને તું ભેકડ ચડી જા નતર પૂર તને તાણી જશે પણ પ્રેમ કોને કહેવાય મિત્રો નદીમાં ઉભેલી લોબડી ઓઢેલી એ ચારણની દીકરી એટલું બોલી કે હવે મારાથી ડગલું નહીં ભરી ગાય અરે ભાઈ ગાંડી સામા તું નદીની ભેકડ ચડી જાય નતર હમણાં તને પૂર તાણી જશે તો કે ના મારાથી હવે ડગલું ન ભરાય કેમ આમ કહીને એ ગયા આવું હબ ઘડિયા મારો ધણી મને ગળાના હમ દઈ ગયો છે ગળાના હાથ ફેરવીને ગયો છે એમ કહીને એ ગયા આવું હબ ઘડિયા હવે મારા સ્વામીના સોગંદ તણા મારે પગ નેવળ પડ્યા હવે મારાથી ન ડગલું ભરાય કાળ આવતો હોય તો ભલે આવે અને ચારણ નદીમાં તણાઈ ગઈ અને એની વાહે ચારણ પાગલ બની ગયો યુદ્ધમાં જાય છે પરિણામે હજી 10 દિવસ નથી થયા રાજપૂતને એમ કહે છે ક્યારે આવશો તમે પાછા કેદી આવશો અરે ક્ષત્રિયાણી હું તો મોતના માંડવે માલવા માટે જાઉં છું ગણજો ગોરી પીપળિયાના પાન અમે એટલા દાડે આવશું હાલતા હાલતા રાજપૂત એટલો બોલ્યો તમારે પરમાર સૈયર આમટીરલો હવે રેજો તમે આપણા રજવાડાની એ રીત ગોરલ રેજો તમે એ આપણા ગઢવાડાની એજો ને રીત રે મારા પૂંજજો રે તો પાછા પૂગ હું રે લોલ એક માણા પૂંજજો રેશે તો પાછા પૂગ શું રે લોલ રાજપૂત બાદશાહની નોકરીએ રણભૂમિમાં વયો ગયો છે 1 દી 2 દી 5 દી 15 દી વર્ષોના વાણા વાઈ ગયા મોટા મહેલમાં ઉભેલી રાજપૂતાણી નથી નણંદ નથી જેઠ નથી જેઠાણી અને ઊભી ઊભી ગીત ગાય છે પોતાના પિયુની રાહ જોતી જોતી અમારે નથી રે દિયરિયો ઘરમાં લાડકો રેલો હવે નથી મારે એ જેઠાણી કે જેઠ રે ગાવડા એ મંદિરમાં હું તો એકલી રજો અને હવે પાછી મારે મૈયરિયાની એ લાંબી છે જો ને વાડ રે મારે પિયરિયાની એ લાંબી છે એ જો ને વાડ રે હું ગાવડા મંદિરમાં સાજબ એકલી લો
મને બળવા માટે મારા માવતર પણ નથી આવતા. આ નાવે રે એ બંધુડો નાવે બેનડી રો. હવે નિહાકો આવે છે એ મારી એકલી નો ગાધાર રે. મને નિહાકો ગાવે એ એકલી નો ગાધાર રે રે ગાવડા. મંદિરમાં હું તો એકલી રો. બાદશાહની ચાકરીએ રણ મેદાનમાં ગયેલો રાજપૂત છે એ ત્યાં રોકાઈ ગયો છે. એક રૂપાળી નવયૌવનાના પ્રેમમાં રાજપૂત પડી ગયો. પોતે ભૂલી ગયો કે પોતાની પત્નીને ગામડામાં એકલી મૂકીને આવ્યો છે. મારી વગરની દુઃખના દાડા કેમ પસાર કરતી હશે. હયાની માલભાઈ એમ કહેવાય કે આ બાજુ રાજપૂતાણી વિચાર કરે છે કે સોના લઈને પીયું ગઈ અને મારો સુનો કરી ગયો દેશ. હવે સોનું લઈને પીયું આવશે ત્યાં તો મારા રૂપલા હો જાશે કેશ. રાજપૂત ભૂલી ગયો છે. રૂપની પાછળ પાગલ બનેલો, પોતાની પરણિતાને ભૂલી બેઠેલો રાજપૂત. એમાં એક દિવસ એને એનો દેશ યાદ આવ્યો, એને એની પરણેતર યાદ આવી, એને ક્ષત્રિયાણી યાદ આવી, રાજપૂતાણી યાદ આવી. ઘોડાની માથે સવારી કરી ભાઈ. 12 વર્ષોના વાણા રણ ખેલનતા વાયા. વહમી વેરણ રાતલડી અને તરફડતી આકાયા. લાખ શત્રુને ખાયા, ખળા કર્યા શમશીરે. પણ આજ પહેલા પ્રભાત અને પહેલે પ્રહરે ભય નહીં લગી રે. હાલો ભેરું, ઘોડાની માથે સામાન માંડો અને પોતાના દેશની મને રાજપૂત આવવા માટે નીકળ્યો. આયા રાહ જોઈ અને જિંદગીના છેલ્લા શ્વાસ ક્ષત્રિયના હાલે છે. પંથ કાપતો દડમજલ કરતો રાજપૂત છે. ક્યારે મારું ઘર આવે, ક્યારે મારી ક્ષત્રિયાણી આવે, ક્યારે હું મારી પ્રીતમાને મળું. એ દેખાય મારું ગોકુળ ગામ, એ દેખાય મારી ડેલી. સૈયર સાથે ઊભી હશે કે પછી ઊભી હશે અકેલી. શહેરીવારે મોજ કરતી હશે, હાથ તાળીઓ લેતી હશે, ગીત ગાતી હશે, શ્રૃંગાર કરતી હશે કે એકલી ઊભી નેજવા કરીને મારી રાહ જોતી હશે. એ દેખાય મારું ગોકુળ ગામ, ઓ દેખાય મારી ડેલી. શેર સાથે ઊભી હશે કે પછી ઊભી હશે અકેલી. રાહ જોતા ક્ષત્રિયના હૈયામાંથી પ્રાણ નીકળી ગયો. આડોશ પાડોશના માણસો અવલ મંજિલે ક્ષત્રિયાણીને લઈ જવા માટે આવ્યા છે. જાડ ચિતા હળગે છે. એ ચિતાને હળગતી જોઈ ગામના પાદરમાં રાજપૂત દાખલ થયો. એટલે કોકે પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવો છો? કારણ કે ગામના માણસો પણ એને અણહાર ભૂલી ગયા હતા. જુવાને કીધું કે આ ચિતા કોની હળગે છે? તો કે અમારા ગામનો એક જુવાન બાદશાહની નોકરી કરવા માટે પરદેશ ગયો હતો. 12 વર્ષ સુધી રાજપૂતાણીએ રાહ જોઈ પણ પાછો ન આવ્યો ને એના વિજોગમાં આજ રાજપૂતાણીએ પ્રાણ તજી દીધા. પણ ત્યાં તો ઘોડાનું પલાણ છાંડી દીધું. પોતાની પ્રીતમાની રાખને માથે ચડાવવા માટે જીવતા તો મિલન નથી. હલો હૈડા જીરાણ મેં સેણાને કરીએ સાદ. મીઠી છે મીઠી મિલ ગઈ તોય એના હોંકારા દેશે હાડ. હલો હૈડા જીરાણ મેં આપણે સેણાને કરીએ સાદ. ભલે એની મીઠી છે મીઠી મિલ ગઈ તો એના હોંકારા દેશે હાડ. પોતાની પ્રીતમાની રાખને માથા પર ચડાવવા રાજપૂત જ્યાં જાય ત્યાં તો પવનનો ઝોલો આવ્યો અને બળેલા રાજપૂતાણીના મૃત શરીરની રાખ છે એ રાજપૂતના હોઠે લાગી ગઈ.
કંઠ મસાણે કળકળે કે હવે તો મારે રાખું જ જોવી રહી, પણ ત્યાં તો ભરેરી ભેળી થઈ, ઈ તો વળગી હોઠે વિઠલા. કંઠ મસાણે કળકળે હવે મારે રાખું જ જોવી રહી, પણ ત્યાં તો ભરેરી ભેળી થઈ, પછી વળગી હોઠે વિઠલા. પ્રેમ એનું નામ કહેવાય કે મર્યા પછી પંચમહાભૂતમાં મળી ગયા પછી એ રાજપૂતણાના દેહની રાખ છે, એ પોતાના પિયુના હોઠને ચૂમતી હોય, એનું નામ પ્રેમ કહેવાય. એમના પત્ની લેલાદેની હારે એમને એટલો બધો પ્રેમ હતો કે જ્યારે લેલાદે ગુજરી ગયા અને પીઠલ રાઠોડ શમશાન ભૂમિમાં આવ્યા અને પોતાના લેલાદેના શરીરને હળગતું જોયું,